નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ સિરીઝમાં એપિસોડ નંબર 14 તમે જોઈ રહ્યા છો. કરંટ અફેર્સ માટે દર અઠવાડિયે આપણે એક લેક્ચર આપીએ છીએ અને આ વખતે ઓફલાઈનની અંદર ઘણા લેક્ચર્સ હતા ને એટલા માટે થઈ અને એકાદ દિવસ લેટ થઈ ગયું, પરંતુ હા, દર અઠવાડિયે આપણે એક લેક્ચર આપશું. કરંટ અફેર્સની વિવિધ મેટર ઉપર ચર્ચાઓ કરશું અને એમાં પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યની મેટર્સને આપણે કવર કરશું. આ વખતેની મેટર આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમને બે નાનકડી જાહેરાત કરી દઉં. વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગરમાં એક નવી કોન્સ્ટેબલ બેચનો પ્રારંભ થયેલો છે, જેનો સમય સાંજે 6 થી 8નો રહેલો છે, અને એક સ્પેશિયલ પીએસઆઈની બેચ આપણે શરૂ કરીએ છીએ, જેનો સમયગાળો રહેલો છે 1 થી લઈ અને 3.5, અને આ બેચ શરૂ થવાની છે 25 ડિસેમ્બરના દિવસથી. તો 25 ડિસેમ્બરથી જે સ્પેશિયલ પીએસઆઈની બેચ શરૂ થાય છે, જેમાં ફિઝિકલ તાલીમ વત્તા લેખિત પરીક્ષા અને વત્તા મેન્સ પરીક્ષાની તૈયારી કરવામાં આવશે, જેનો સમય બપોરે 1 થી લઈ અને 3:30 વાગ્યાનો છે. તો જે વિદ્યાર્થીઓને વધુ માહિતી લેવી હોય એ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગરનો જે નંબર છે એના પર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકશે. હવે આપણે એક પછી એક મેટરને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી મેટર આપણી પાસે એ આવે છે કે એક જ દિવસની અંદર સંસદમાંથી 78 જેટલા સાંસદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, અને આ એક પ્રકારે રેકોર્ડ થઈ ગયું. સંસદનું સત્ર, શિયાળુ સત્ર અત્યારે હાલમાં શરૂ હતું, જે કમ્પ્લીટ પણ થઈ ચૂકેલું છે. આપણને સૌને ખ્યાલ છે કે સંસદની અંદર દેશભરમાંથી પ્રતિનિધિઓ ચર્ચા કરવા માટે ભેગા થાય છે, અને સંસદ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પાર્લામેન્ટ, જે એક ફ્રેન્ચ ભાષાનો શબ્દ પાર્લર ઉપરથી લેવામાં આવેલો છે, અને પાર્લરનો મતલબ જ થતો હોય છે ભેગા મળીને વાતો કરવી. તો એક રાષ્ટ્રીય મંચ રહેલું છે, એક રાષ્ટ્રીય સંસ્થા રહેલી છે, જે દેશભરમાંથી પ્રતિનિધિઓ આવે, જેમ કે લોકસભાના સાંસદ સભ્યો હોય છે 543, અને રાજ્યસભાના સભ્યો રહેલા હોય છે 245. તો ટોટલ 788 સભ્યો દેશભરમાંથી ભેગા થાય છે સંસદ ભવનની અંદર, જરૂરી ચર્ચાઓ કરે છે, બિલને પસાર કરાવે છે, મતદાન કરે છે, અને અગત્યના ઠરાવની ઉપર ચર્ચાઓ થાય છે. તો સંસદ ભવનની અંદર કામગીરી કરવા માટે અલગ અલગ સેશન્સનું આયોજન કરવામાં આવે, અલગ અલગ સત્રનું આયોજન કરવામાં આવે. બંધારણ એમ કહે છે કે 2 સત્ર વચ્ચે 6 મહિનાથી સમયગાળો ન વધવો જોઈએ, મતલબ કે એક વર્ષની અંદર ઓછામાં ઓછા 2 સત્ર તો કરવાના જ. પરંતુ ભારતની અંદર એક પરંપરા છે કે 3 સત્ર આયોજિત કરવામાં આવે છે. 3 સત્રની અંદર જે સૌથી પહેલું સત્ર હોય છે એને આપણે કહીએ બજેટ સત્ર, એના પછી જે સત્ર હોય એને આપણે કહીએ ચોમાસું સત્ર, અને ત્યાર પછી વર્ષના અંતે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં જે હોય એને આપણે કહીએ શિયાળુ સત્ર. શિયાળુ સત્ર એકદમ ટૂંકું સત્ર હોય છે, જ્યારે બજેટ સત્ર સૌથી લાંબુ સત્ર હોય છે. આ વખતે શિયાળુ સત્રનું આયોજન જે કરવામાં આવ્યું એમાં ઠંડી વધારે ઉડાડવામાં આવી, ગરમાગરમીનો માહોલ વધારે જોવા મળ્યો. એનું કારણ શું રહેલું હતું એ હું તમને સમજાવું. અલગ અલગ પ્રકારના બિલ તો પસાર કરાવવાના હતા, પરંતુ એક ઘટના 13 ડિસેમ્બર 2001ના દિવસે બને છે, 13 ડિસેમ્બર 2023ના દિવસે ઘટના બને છે. તો 13 ડિસેમ્બર 2023ના દિવસે શું ઘટના બની એ સૌથી પહેલાં આપણે સમજી લઈએ, ત્યાર પછી વળી પાછા મુદ્દા ઉપર આપણે આવીએ. 13 ડિસેમ્બર 2023ના દિવસે ઘટના એ બની કે 2 યુવકો હતા જે વિઝિટર્સ ગેલેરીમાં બેઠેલા હતા, અને અચાનક ત્યાંથી કૂદકા મારી અને સંસદની અંદર એ ઘૂસી ગયા, અને ત્યાર પછી ત્યાં આગળ એમણે ધુમાડો કર્યો, સ્મોક એટેક કર્યો એવું આપણે કહી શકીએ. તો 2 યુવકોએ અંદર આ પ્રકારે ધુમાડાથી એટેક કર્યો, અને બીજા 2 વ્યક્તિઓ, જેમાં એક મહિલાનો સમાવેશ થતો હતો, એમણે સંસદના કેમ્પસની અંદર નારાઓ લગાડ્યા અને ધુમાડો કર્યો. પોલીસ તરફથી પકડવામાં આવ્યા અને ત્યાર પછી તપાસ કરવામાં આવી, તો માલુમ એ પડ્યું કે એ વ્યક્તિઓ એકચ્યુઅલી સરકારનું ધ્યાન દોરવા ઈચ્છતા હતા. દેશની અંદર જે ભ્રષ્ટાચાર હોય, દેશની અંદર જે બેરોજગારી હોય, સરકારી નોકરીઓની અંદર જે અલગ અલગ પ્રકારના મતલબ ભ્રષ્ટાચાર થાય છે, એ બાબતે સરકારનું ધ્યાન ખેંચવાનો મુખ્ય ઉદ્દેશ હતો, વડાપ્રધાન સુધી આ મેસેજ પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ હતો. એ લોકોએ જે આ વલણ અપનાવ્યું એ ખરેખર કોઈ પણ રીતે યોગ્ય આપણે ન ગણી શકીએ. સંસદ ભવનની અંદર ઘૂસીને આ પ્રકારે એટેક કરવો, ધુમાડો, ભલે મતલબ કોઈને નુકસાન નથી કર્યું, પરંતુ ધુમાડો કરીને આ રીતે ધ્યાન દોરવું એ યોગ્ય બાબત નથી રહેતી. તો કોઈ પણ રીતે આપણે એને યોગ્ય નથી ગણાવતા. પરંતુ અહીંયા આગળ સુરક્ષાની અંદર ચૂક તો થઈ. માની લો કે એ યુવકોની જગ્યાએ કોઈ આતંકી લોકો ત્યાં આગળ ઘૂસી ગયા હોત અને ત્યાં આગળ એટેક કર્યો હોત, તો એ સમયે મતલબ કઈ રીતે દેશ એની પાસે જવાબ માગેત. તો સરકારની પાસે જવાબ માગવામાં આવ્યો. સરકારની પાસે જવાબ એ માગવામાં આવ્યો કે આ રીતે સુરક્ષાની અંદર ચૂક કેમ થઈ. બીજું કે 13 ડિસેમ્બર 2023ના દિવસે આ ઘટના થઈ. એની પહેલાં આપણે યાદ કરી દઈએ કે 13 ડિસેમ્બર 2001ના દિવસે પણ કેટલીક ઘટનાઓ બનેલી હતી. 13 ડિસેમ્બર 2001ના દિવસે ઘટના એ બનેલી હતી કે 5 આતંકીઓ તરફથી સંસદ ભવન ઉપર એટેક થયેલો હતો,
અને 2001ની અંદર દેશની અંદર વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી. એ સમયે પણ શિયાળુ સત્ર શરૂ હતું, પરંતુ શિયાળા સત્રની કામગીરીને એડજન્ટ કરેલી હતી, સ્થગિત કરવામાં આવેલી હતી. પરંતુ તેમ છતાં સંસદ ભવનની બિલ્ડિંગમાં ખૂબ જ અગત્યના નેતાઓ પણ હાજર હતા. અને એ સમયે જ્યારે 5 આતંકીઓ હુમલો કર્યો, સામે સુરક્ષા કર્મચારીઓ સાથે સંઘર્ષ થયો અને 5 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા. સદભાગ્યવશ એ વ્યક્તિઓ સંસદ ભવનની અંદર ઘૂસી ન શક્યા અને નેતાઓ એકદમ સુરક્ષિત રહ્યા. તો 5 આતંકીઓને ઠાર કર્યા અને 9 જેટલા સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા. બાકીના 22 વ્યક્તિઓ એવા હતા જે ઇન્જર્ડ થયા. તો આ પ્રકારની ઘટના બને છે વર્ષ 2001માં અને દિવસ હતો 13 ડિસેમ્બર. બીજું કે એ સમય દરમિયાન લશ્કરે તોયબા અને જૈશ-એ મોહમ્મદ કરીને જે આતંકી સંગઠન છે એમનો આમાં ફાળો રહેલો હતો. ત્યાર પછી ભારત સરકારે એક ઓપરેશન લોન્ચ કર્યું હતું, ઓપરેશન પરાક્રમ એને નામ આપેલું હતું. આ ઓપરેશન પરાક્રમ અંતર્ગત પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાની પૂર્વ તૈયારી કરી ચૂકેલા હતા, પરંતુ એ સમયે યુદ્ધ ન થયું. પરંતુ આપણે યાદ રાખીએ કે 13 ડિસેમ્બર 2001ની ઘટના, જેના 22 વર્ષ કમ્પ્લીટ થાય છે 13 ડિસેમ્બર 2023ના દિવસે, અને એ દિવસે વળી પાછી આ પ્રકારની ઘટના બને છે. અને મુખ્ય સૂત્રધાર તરીકે વ્યક્તિ હોય છે લલિત ઝા કરીને, જેને રાજસ્થાનથી પોતે સરેન્ડર કરવા માટે દિલ્હી આવ્યો અને સરેન્ડર એમણે કરી નાખ્યું. તો આ જે સમગ્ર આખી ઘટના બની એમાં વિરોધ પક્ષ તરફથી, અને ખાસ કરીને વિરોધ પક્ષનું જે એક સંગઠન રહેલું છે જેને આપણે ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ, તો આ જે ઇન્ડિયા એવું નામ રહેલું છે, જેનું પૂરું નામ કરવામાં આવતું હોય છે. આ ઇન્ડિયાનું પૂરું નામ શું કરવામાં આવે છે તો કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ કરીને આખું એક ગઠબંધન રહેલું છે. 2024ની અંદર 18મી લોકસભાની ચૂંટણી આવનારી છે, જેના માટે થઈ એક સાથે સંગઠિત બની અને ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવા માટે થઈ એક સંગઠન બન્યું છે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ, એનું પૂરું નામ થાય છે. તો ઇન્ડિયાના જે સંસદ સભ્યો છે એમણે સરકારને ડિમાન્ડ કરી સરકાર પાસે કે સંસદ ભવનની અંદર સુરક્ષામાં જે ચૂક થઈ એના માટે ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપે, અને સાથે નરેન્દ્રભાઈ મોદી એ સમયે હાજર રહે, જે પ્રધાનમંત્રી છે. એમનું કહેવાનું એમ હતું કે ગૃહમંત્રી જો કોઈ એક મીડિયાવાળાને ઇન્ટરવ્યૂ આપી શકે અને નરેન્દ્રભાઈ મોદી કોઈ ન્યૂઝપેપરવાળાને ઇન્ટરવ્યૂ આપી શકે, તો અહીંયા સંસદ ભવનની અંદર જવાબ કેમ ન દઈ શકે. તો આને લઈ અને ઉગ્ર રીતે હોબાળો કરવામાં આવ્યો, જેને લઈ એક જ દિવસની અંદર 78 જેટલા સાંસદને સસ્પેન્ડ કર્યા. 78 જેટલા સાંસદને એક જ દિવસમાં સસ્પેન્ડ કર્યા. અને આખા સમગ્ર શિયાળુ સત્ર દરમિયાન આપણે વાત કરીએ તો 143 જેટલા સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એક વખત સાંસદ સભ્યને સસ્પેન્ડ કરવામાં આવે ત્યાર પછી બની શકે કે સંસદની સમિતિ મેમ્બર હોય તો ત્યાં પણ ભાગ લેવા માટે જઈ શકતા નથી. આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો સાંસદ સભ્યને સસ્પેન્ડ કરવાની ઘટનાઓમાં વર્ષ 1963ની અંદર સૌથી પહેલી વખત એવી ઘટના બનેલી કે સાંસદ સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. એ સમયે દેશની અંદર રાષ્ટ્રપતિ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણ. સર્વપલ્લી રાધાકૃષ્ણ સંસદના સંયુક્ત સત્રને જ્યારે સંબોધિત કરતા હતા અને એ સમય દરમિયાન કેટલાક સાંસદ સભ્યોએ હોબાળો કર્યો, જે બદલ એમને સસ્પેન્ડ કરવામાં આવેલા. ત્યાર પછી આપણે વાત કરીએ 1989ની અંદર, જ્યારે રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા અને એ સમય દરમિયાન વિરોધ પક્ષ તરફથી હોબાળો થતા એક સાથે 63 જેટલા સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા. ત્યાર પછી આ પ્રકારે સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાની બાબતો લગાતાર શરૂ રહી, પરંતુ એક સાથે એક જ દિવસમાં 78 સાંસદને સસ્પેન્ડ કર્યા. આ એક રેકોર્ડ બની ગયો છે. અને એક સત્રની અંદર સમગ્ર સેશન દરમિયાન 143 જેટલા સાંસદ સભ્યોને સસ્પેન્ડ કર્યા. વાત આગળ એ રહેલી છે કે ભારતીય બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ જોગવાઈ નથી કે સાંસદ સભ્યને કઈ રીતે સસ્પેન્ડ કરવા. એના માટે થઈ અને લોકસભા નિયમ અને રાજ્યસભા નિયમની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો બની શકે કે અત્યારે મુદ્દો જ્યારે કરંટની અંદર હોય તો બને કે નિયમ નંબર આપણને પૂછાય. લોકસભા નિયમ નંબર 373, 374 અને 374 કેપિટલ એ, અને એ જ રીતે રાજ્યસભા નિયમ નંબર 256ની અંદર આ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે કે જ્યારે સાંસદ સભ્ય વધારે પડતો હોબાળો કરે ત્યાર પછી લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિની સૂચનાનું પાલન ન કરે અને એ જ રીતે ગૃહની કામગીરીને ખલેલ પહોંચાડે તો એ સમયે આ નિયમ નંબરને આધીન સાંસદ સભ્યને ચોક્કસ સમય માટે અથવા તો સમગ્ર સેશન દરમિયાન એમને સસ્પેન્ડ કરી શકાય. અને જ્યારે સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યાર પછી મતલબ ઘણા સાંસદ સભ્યો, તમે વિચાર કરો કે 143 જેટલા વિરોધ પક્ષના નેતાઓને જો સસ્પેન્ડ કર્યા હોય તો ખૂબ જ ઓછા સાંસદ સભ્ય લોકસભા રાજ્યસભા વધ્યા હતા જે વિરોધ પક્ષના હોય. ત્યાર પછી સરકારે શું કર્યું તો કે અગત્યના બિલ પણ પસાર કરાવ્યા. જો કે આ એક રીતે સારી બાબત આપણે ન ગણી શકીએ. એક ઇલેક્શન કમિશનને લગતું બિલ હતું, એક ટેલિકોમ્યુનિકેશનને લગતું બિલ હતું જેને સરકારે પસાર કરાવડાવ્યા.
ત્યાર પછી આપણે આગળની ચર્ચામાં આગળ વધીએ. અન્ય જે મેટર આપણી પાસે આવે છે એ રહેલી છે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2023. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર, તો આપણને શબ્દો પરથી ખ્યાલ આવે કે ભારતીય પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, ભારતના એકમાત્ર મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુના દીકરી ઇન્દિરા ગાંધી અને દેશની અંદર 15 વર્ષ માટે વડાપ્રધાન રહેનાર ઇન્દિરા ગાંધી. તો ઇન્દિરા ગાંધીના નામ ઉપરથી એક પુરસ્કાર શરૂ થાય છે, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર. આ પુરસ્કાર વિશે સૌથી પહેલા આપણે વાત કરીએ, ત્યાર પછી હમણાં તાજેતરમાં કોને આપવામાં આવ્યો એની ચર્ચા કરીએ. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોઈ વ્યક્તિને આપી શકાય અથવા સંસ્થાને આપી શકાય. એ દેશની સંસ્થા કે વ્યક્તિ પણ હોઈ શકે અથવા વિદેશની વ્યક્તિ અથવા સંસ્થા હોઈ શકે. એવા વ્યક્તિ કે સંસ્થા કે જેમણે શાંતિ માટે થઈ અને એ જ રીતે નિશસ્ત્રીકરણ માટે અથવા તો વિકાસ માટે થઈ અને ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવેલી હોય. ખાસ કરીને એવી વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે કે જેમણે યુદ્ધની પરિસ્થિતિ વખતે અદ્વિતીય કામગીરી કરેલી હોય, યુદ્ધને વધારવામાં નહીં, યુદ્ધને ઓછું કરવા અથવા યુદ્ધને સમાપ્ત કરવા માટે. એ જ રીતે કોઈ પણ પ્રકારે પરમાણુ ટેસ્ટિંગ થતા હોય અથવા તો અન્ય કોઈ ટેસ્ટિંગ થતા હોય તો એનો ઉપયોગ ઓછો થાય એના માટે જેમણે પ્રયાસ કર્યા હોય અથવા તો જેમણે ઇમરજન્સીના સમયની અંદર અદ્વિતીય કામગીરી કરેલી હોય તો એવા વ્યક્તિ સંસ્થાને પુરસ્કાર આપી શકાય. વર્ષ 1986થી આ પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી. આ વખતે આપણે વાત કરીએ કે જે વ્યક્તિને આપવામાં આવ્યો 2023ની અંદર, તો 2023માં સંયુક્ત રીતે 2 વ્યક્તિઓને આપવામાં આવ્યો. એક વ્યક્તિ રહેલા છે ડેનિયલ બરેનબોઇમ અને બીજા વ્યક્તિ રહેલા છે અલી અબુ અવાડ. આ 2 વ્યક્તિને સંયુક્ત રીતે પુરસ્કાર આપવામાં આવ્યો. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે, આપણે અગાઉના લેક્ચર્સની અંદર આ યુદ્ધની પરિસ્થિતિ વિશે ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો જે વિદ્યાર્થીઓ નવા હોય આ સિરીઝ માટે એ અગાઉના લેક્ચર્સ પણ જોઈ શકશે. તો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન જે આમ એવું ગણી શકીએ એક માના 2 સંતાન છે અથવા તો એક જ ધરતીમાંથી બનેલા 2 અલગ અલગ સંતાન છે, 2 અલગ અલગ દેશ છે. તો એમની વચ્ચે જે યુદ્ધ શરૂ રહેલું છે તો એ યુદ્ધ ન થાય અથવા તો યુદ્ધ ઓછું થાય કે સમાપ્ત થાય એના માટે થઈ શાંતિનો ફેલાવો કરવાનું કાર્ય આ 2 વ્યક્તિઓ કરેલું છે. પહેલા જે વ્યક્તિ રહેલા છે બરેનબોઇમ, એ આર્જેન્ટિનાના વ્યક્તિ છે જે પિયાનો વાદક છે અને સાથે બીજા જે વ્યક્તિ રહેલા છે અવાર્ડ, એ વ્યક્તિ પેલેસ્ટાઇનના સામાજિક કાર્યકર રહેલા છે. તો આ 2023 માટે જે 2 વ્યક્તિઓને આપવામાં આવ્યો એના નામ આપણે યાદ રાખશું. એ જ રીતે 2022 માટે તમને જો સવાલ પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું છે કે કોરોનાના સમય વખતે જે કોરોના વોરિયર્સની ભૂમિકામાં હતા એમાં સુરક્ષા કર્મચારીઓ આવી ગયા, મેડિકલ ક્ષેત્રનો સ્ટાફ આવી ગયો, એમાં નર્સ આવી ગઈ, એમાં ડોક્ટર્સ આવી ગયા. તો કોરોના વોરિયર્સ તરીકે જે વ્યક્તિઓએ કામગીરી કરેલી હતી. હવે આપણને સૌને ખ્યાલ છે કે એ સમય ડરનો માહોલ હતો અને એ સમય દરમિયાન ઘરની બહાર માણસો નહોતા નીકળતા, પણ તેમ છતાં એ સમયે આ વ્યક્તિઓ નિડર બની અને સેવા કરવાનું કાર્ય કર્યું. તો એ વ્યક્તિઓને બિરદાવવા માટે થઈ અને આ પુરસ્કાર એમને સમર્પિત કરવામાં આવ્યો. પરંતુ જ્યારે મોટી સંખ્યાની અંદર કોરોના વોરિયર્સની કામગીરી હતી તો બધા જ વ્યક્તિઓને આ પુરસ્કાર એકસાથે કેમ આપી શકાય ને એ માટે થઈ અને પ્રતીક સ્વરૂપે આ પુરસ્કાર આપવામાં આવે છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ટ્રેન્ડ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા. તો એમના જે પ્રેસિડેન્ટ હોય, અધ્યક્ષ હોય, એમને પ્રતીક સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવ્યો. સાહેબ, પુરસ્કાર જ્યારે આપવામાં આવે છે તો એમાં 25 લાખ રૂપિયાની નાણાકીય રાશિ પણ સાથે આપવામાં આવતી હોય છે. તો પુરસ્કાર પણ સાથે આપશે અને સાથે 25 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. વિધાનવાળા સવાલ પૂછાય તો તમારે ખાસ રીતે આ વિગતો યાદ રાખવાની રહેશે. બીજું કે 2023 માટે પૂછે છે, 2022 માટે પૂછે છે, એ વર્ષ પણ આપણે બરોબર રીતે પહેલા જોઈ લેવાનું. તો આપણે ચર્ચા કરી ગયા ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર. ત્યાર પછી આપણે અન્ય મેટર તરફ આગળ વધીએ. આમાંથી પણ તમને સવાલ પૂછાય એ મને પૂર્ણ શક્યતા દેખાય છે કે આગામી સમયની અંદર આ જેમિનીનું નામ પરીક્ષામાં પૂછાવવું જોઈએ. તો ગૂગલનું એક નવું AI ટૂલ રહેલું છે જેનું નામ રહેલું છે જેમિની. અત્યારે હાલમાં આપણને સૌને ખ્યાલ છે કે AI તરફ વધારે સંશોધન થઈ રહ્યા છે, વધારે પ્રયાસ થઈ રહ્યા છે. AI નું પૂરું નામ કરવામાં આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પોતાની રીતે વિચાર કરી શકે એ પ્રકારનું ટૂલ, પોતાની રીતે વિચાર કરી શકે, પોતાની રીતે ફિલિંગ ધરાવી શકે એ પ્રકારનું એક સોફ્ટવેર જેને આપણે કહીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જેમ કે આપણે એમેઝોન માટેની એપ્લિકેશન વાપરીએ કે ફ્લિપકાર્ટ માટેની વાપરીએ તો એમાં AI નો ઉપયોગ થાય છે. આપણે જે પ્રકારની વસ્તુને સર્ચ કરીએ એ જ પ્રકારની વસ્તુ આપણને ત્યાર પછી સજેશન્સમાં દેખાડે છે. એ જ પ્રકાર આપણે યુટ્યુબની અંદર વિડીયો જોઈએ, એક પ્રકારના વિડીયો આપણે જોયા હોય તો એ જ પ્રકારના વિડીયો આપણને વારંવાર દેખાડે છે. એ જ રીતે તમે વિચારો કે આપણે ઇન્સ્ટાની અંદર જે રીલ્સ જોઈએ તો એમાં એક પ્રકારની જે જોઈ હોય તો એ પ્રકારની સજેશન્સમાં આપણને મળે છે. તો અત્યારે વિચારી શકે, પોતાની રીતે ડિસિઝન લઈ શકે આ પ્રકારના ટૂલ્સ બનાવવામાં આવે છે. જેમ કે હું તમને વાત કરું કે
માઇક્રોસોફ્ટ છે એમની એક કંપની રહેલી છે કે જેની અંદર માઇક્રોસોફ્ટ પોતે ઇન્વેસ્ટ કરે છે, ઓપન એઆઈ કરીને. ઓપન એઆઈ કરીને જે કંપની રહેલી છે એમણે એક ચેટબોટ બનાવેલું છે અને એનું નામ આપવામાં આવ્યું ચેટ જીપીટી. આ ચેટ જીપીટી પોતે અલગ અલગ સવાલના જવાબ આપે છે. જો કે વાત અલગ હોય છે કે એમાં 2021 સુધીનું અપડેશન છે, મતલબ 2021 સુધીના સવાલો તમે પૂછો તો એવા તથ્ય તમને ત્યાં આગળ મળશે. તમે ત્યાં આગળ તમે લખશો કે મારે એક રિઝ્યુમ બનાવવું છે તો રિઝ્યુમ બનાવી દેશે. તમે લખશો કે મારે ફલાણું કોડિંગ કરવું છે તો કોડિંગ કરી દેશે. ત્યાર પછી તમે લખશો કે મહાત્મા ગાંધી વિશે નિબંધ લખવો છે તો ફાટ કરતો અમુક સેકન્ડ્સની અંદર તમને નિબંધ લખી દેશે. તો ચેટ જીપીટી છે તો એ સરસ રીતે મતલબ અત્યારે કામ કરે છે પોતાની રીતે. જ્યાં આગળ ડેટા પ્રોસેસ થાય છે, મતલબ કે જે માહિતીઓ ત્યાં આગળ અંદર મૂકવામાં આવેલી છે ત્યાર પછી અલગ અલગ સવાલ જે પૂછવામાં આવે છે તો એના અંદર પ્રોસેસિંગ થાય છે અને બેસ્ટ આન્સર પોતાની રીતે આપે છે. તમે જુઓ કે અત્યારે એ પ્રકારની ગાડીઓ માટે પણ ચર્ચા શરૂ હોય છે જે ફૂલ્લી ઓટોમેટિક ચાલશે. તો ફૂલી ઓટોમેટિક ગાડીઓ અત્યારે ચાલવા લાગી છે, પરંતુ એની એફિશિયન્સી વધારવા માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવે છે. પોતાની રીતે ડિસિઝન લેશે કે મારે બ્રેક ક્યારે મારવાની છે, મારે ક્યારે ટર્ન લેવાનો છે, મારે ક્યારે સ્પીડ વધારવાની છે, મતલબ પોતાની રીતે મશીન આ રીતે કામ કરશે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે સાઉદી અરેબિયા પહેલો એવો દેશ છે કે જેમણે એક રોબોટને નાગરિકતા આપેલી હોય. સોફિયા નામની રોબોટ રહેલી છે, ફિમેલ રોબોટ છે, પોતાની રીતે વિચારી શકે છે, પોતાની રીતે ફિલિંગ ધરાવે છે. જેમ માણસ અલગ અલગ પ્રકારની બાબતો ડે ટુ ડે શીખે, અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સ કરે અને ત્યાર પછી પોતે એ મુજબ રિએક્ટ કરે, એની જેમ મશીન્સ પણ અત્યારે અલગ અલગ ઇન્ફોર્મેશન મેળવે ડે ટુ ડે અને એના આધારે પોતે તૈયાર થાય છે કે મારે શું રિસ્પોન્સ કરવાનો છે. તો બની શકે કે આગામી સમયની અંદર 10-15 વર્ષ પછી બની શકે કે ઘણી જગ્યાએ તમે એઆઈ ટૂલનો ઉપયોગ કરતા હશો અને પોતાની રીતે પોતે રિસ્પોન્સ પણ દીધા કરતા હશે. એવું પણ બને કે ડૉક્ટર જેમ અત્યારે કામ કરીને જેમ એઆઈના ટૂલ કામ કરતા હશે કે પોતાને કોઈ સમસ્યા કહેવામાં આવે તો ડૉક્ટર જેમ આપણને ચિઠ્ઠી લખી દે દવાની એવી રીતે એઆઈ ટૂલ પણ આપણે લખી દે. તો બની શકે કે એનો ઉપયોગ ખૂબ જ વધવાનો છે. જે અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે એઆઈનો એ ઘટશે નહીં, એની કરતાં હવે વધવાનો જ છે. તો અત્યારે હાલમાં એક હરીફાઈ ચાલે છે કે કોણ વધારે સારું એઆઈ ટૂલ બનાવે. તો એના માટે થઈ માઇક્રોસોફ્ટે જેવું ચેટ જીપીટી બનાવ્યું તો આની પહેલાં ગૂગલે એક બનાવેલું હતું જેનું નામ હતું બાર્ડ. પરંતુ બાર્ડ અલગ અલગ પ્રકારની બાબતોની અંદર સફળ સાબિત ન થયું, મતલબ કે એ કોમ્પિટ કરી શકે એ પ્રકાર સાબિત ન થયું. તો બાર્ડ કરતાં આગળનું એક વર્ઝન બનાવ્યું છે જેનું નામ આપે છે જેમિની. તો અહીં આગળ શું કહેશે, જો ગૂગલના સીઈઓ રહેલા છે સુંદર પિચાઈ અને સુંદર પિચાઈ એક્સ ઉપર જે પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતું એની ઉપર એક માહિતી શેર કરી છે કે અમે આ પ્રકારનું ટૂલ અત્યારે બનાવી રહ્યા છીએ. જેમિની 1.0 કીધું છે કેમ કે એની પહેલી આવૃત્તિ હશે જેને અપડેટ કરશે, ત્યાર પછી 2.0 વગેરે ચાલશે અને એ અત્યાર સુધીનું ગૂગલનું સૌથી શક્તિશાળી એઆઈ ટૂલ સાબિત થશે. ત્યાર પછી જે માઇક્રોસોફ્ટના ચેટ જીપીટી 4.0 ને ટક્કર આપશે, મતલબ કે ચેટ જીપીટી બન્યા પછી 4 વખત અપડેટ કરેલું છે. ગૂગલ જે જેમિની અત્યારે બનાવી રહ્યું છે ટૂલ એની અંદર 3 અલગ અલગ પ્રકારના મોડેલ હશે. એક અલ્ટ્રા હશે, એક પ્રો હશે અને ત્યાર પછી નેનો હશે. અલગ અલગ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય એ મુજબ એનો ઉપયોગ કરવામાં આવશે. જેમ કે મોબાઈલની અંદર આપણે જે ઉપયોગ કરીએ છીએ અત્યારે એ એઆઈ ઉપર આધારિત તો સોફ્ટવેર હોય છે. ત્યાર પછી ગૂગલે આ પહેલાં એક આ પ્રકારનું ચેટબોટ બનાવેલું હતું જેની આપણે ચર્ચા કરી બાર્ડ નામનું. ત્યાર પછી અત્યારે હાલમાં જે આ જેમિની બનાવે છે એ પણ બાકીના જે એઆઈ ટૂલ છે મુજબ ટેક્સ્ટ હોય, કોડ હોય, ઓડિયો હોય, વિડીયો હોય એને સમજી કાઢવી અને પોતે માણસની જેમ રિસ્પોન્સ આપી શકશે. તો જેમિનીનું નામ આપણે યાદ રાખવાનું છે, ગૂગલનું નવું એઆઈ ટૂલ જેનું નામ છે જેમિની. ત્યાર પછી આપણે અન્ય ચર્ચામાં આગળ વધીએ. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ રહેલા મહુવા મોઇત્રાનું સંસદ સભ્ય પદ રદ કરવામાં આવ્યું. તો આપણે સમગ્ર માહિતી મેળવીએ કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સભ્ય રહેલા છે, મતલબ રહેલા હતા મહુવા મોઇત્રા, જે પશ્ચિમ બંગાળ રાજ્યના કિશનનગર મતદાર વિસ્તારમાંથી ચૂંટાયેલા હતા અને આ વ્યક્તિની ઉપર એવો આરોપ લગાડવામાં આવેલો હતો કે કેશ ફોર ક્વેરી. એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે જ્યારે સંસદનું સત્ર શરૂ હોય એ સમય દરમિયાન 11 વાગ્યાથી કામગીરીની શરૂઆત થાય, 11થી લઈ અને 12 વાગ્યા સુધીનો પિરિયડ હોય એને કહેવાય છે પ્રશ્નકાળ, જેની અંદર 3 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. જેમાં એક પ્રશ્ન હોય છે જેને આપણે કહીએ તારાંકિત પ્રશ્ન, એક પ્રશ્ન હોય છે જેને આપણે કહીએ અતારાંકિત પ્રશ્ન અને ત્યાર પછી એક પ્રશ્ન હોય છે જેને કહેવાય છે અલ્પ સૂચિત પ્રશ્ન. દેશભરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી આવેલા સાંસદ સભ્ય નેતાઓને, મંત્રીઓને, વડાપ્રધાનને સવાલ પૂછતા હોય છે અને સવાલ પૂછવા માટે થઈ અને એક વેબસાઇટ પાર્લામેન્ટની રહેલી છે. વેબસાઇટની અંદર દરેક સાંસદ સભ્ય માટે લોગિન આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલા હોય છે
અને જે દરેક માટે યુનિક હોય છે. તો એનો ઉપયોગ કરી અંદર એન્ટર થઈ શકે ને ત્યાર પછી એ જે તે મંત્રાલયના મંત્રીને સવાલ પૂછી શકે. આ વ્યક્તિની ઉપર આરોપ લગાડવામાં આવેલો છે કે પ્રશ્નકાળ દરમિયાન અલગ અલગ જે ક્વેશ્ચન્સ પૂછવામાં હોય છે એમાં આમનો જે લોગિન આઈડી ને પાસવર્ડ છે એમણે એક બિઝનેસમેન રહેલો છે દર્શન હીરાચંદાની એમને આપેલો હતો, જે બદલ એમણે પૈસા લીધેલા હતા. અને આ જે સાંસદ સભ્ય છે મહુવા મોહિત્રા, એની જગ્યાએ પેલો બિઝનેસમેન સવાલ પૂછતો હતો અને એ જે બિઝનેસ કરે છે એ અદાણીની સાથે હરીફાઈમાં છે. તો અદાણી રિલેટેડ જે ટેકનિકલ બાબતો હોય એ પૂછવામાં આવતી હતી નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને. તો કેટલાક સાંસદ સભ્યોને ડાઉટ ગયેલો. ત્યાર પછી ભાજપના એક સાંસદ સભ્ય હતા જેમણે ફરિયાદ નોંધાવેલી આમની સામે કે આ કોઈ પણ રીતે નૈતિક બાબત આપણે ન ગણી શકીએ કે સાંસદ સભ્યે પોતે કોઈને પોતાનો આઈડી અને પાસવર્ડ શેર ન કરવો જોઈએ અને એના વતી કોઈ અન્ય વ્યક્તિ સવાલ ન પૂછવો જોઈએ. તો આ નીતિની વિરુદ્ધની બાબત છે. તો એના માટે થઈ અને સંસદની અંદર એક નૈતિક બાબતોની સમિતિ હતી જેના અધ્યક્ષ હતા વિનોદ કુમાર સોનકર અને એમણે તપાસ કરી. તપાસના અંતે માલુમ પડ્યું કે આ વ્યક્તિએ ખરેખર આ ખોટી બાબત કરેલી છે અને ત્યાર પછી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને ભલામણ કરવામાં આવી કે આ વ્યક્તિનું સંસદ સભ્ય દૂર કરવામાં આવે. અને ત્યાર પછી ધ્વનિમતથી મતલબ કે એક સાથે બોલીને જે વોટ દેવાનો હોય તો ધ્વનિમતથી આ વ્યક્તિનું સંસદ સભ્ય પદ રદ કર્યું. તો આ એક ઘટના આપણી પાસે આવેલી હતી. હવે હું તમને એ સમજાવી દઉં કે કોઈ પણ વ્યક્તિ સંસદ સભ્ય હોય એનું સભ્યપદ કઈ રીતે રદ થઈ શકે. તો એક તો બાબત એ હોય છે કે રાજીનામું આપી અને પદ ઉપરથી દૂર થઈ શકે. લોકસભાની અંદર મેમ્બર હોય તો અધ્યક્ષને આપી દેશે અને રાજ્યસભાની અંદર કોઈ વ્યક્તિ મેમ્બર છે તો એ સભાપતિને સંબોધન કરી અને પોતાના પદ ઉપરથી દૂર થઈ શકશે. એ જ રીતે સંસદ સભ્ય અંગેની લાયકાતનો જો ભંગ કરવામાં આવેલો હોય, જે લાયકાત લખવામાં આવેલી છે એમાંથી કોઈ લાયકાત એ નથી એની અંદર મતલબ પાર ઉતરતો અને એનો ભંગ થાય છે તો વ્યક્તિનું સંસદ સભ્ય રદ થઈ શકે. બેવડું સભ્યપદ ધારણ કરીને કોઈ સભ્ય ન બેઠી શકે. બેવડું સભ્યપદનો મતલબ એ થાય કે એક સાથે લોકસભા અને રાજ્યસભા મેમ્બર ન રહી શકે, એક સાથે લોકસભાની 2 બેઠકનું પ્રતિનિધિત્વ ન કરી શકે, એક સાથે લોકસભા કે રાજ્યસભા અને સાથોસાથ વિધાન મંડળના કોઈ ગૃહની અંદર મેમ્બર ન રહી શકે, એક સાથે કોઈ પણ વ્યક્તિ એક જ બેઠકનું એક જ ગૃહમાં પ્રતિનિધિત્વ કરી શકે. જો બેવડું સભ્યપદ ધારણ કરીને બેસે અને ચોક્કસ સમય મર્યાદામાં પોતે કોઈ એક ગૃહની પસંદગી ન કરે તો એનું સભ્યપદ રદ કરવામાં આવે. એ જ રીતે સંસદની કામગીરીમાં લગાતાર જો એ વ્યક્તિ જાણ કર્યા વગર 60 દિવસ માટે ગેરહાજર રહે તો એનું સભ્યપદ કેન્સલ થઈ જાય. 60 દિવસ માટે લગાતાર જાણ કર્યા વગર ગેરહાજર જ્યારે રહે છે એ સમય દરમિયાન આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સંસદની કામગીરીને જો 4 દિવસ કે તેથી વધુ સ્થગિત કરેલી હોય તો એને ગણવામાં આવતા નથી. તો 4 દિવસ કે તેથી વધુ સમય માટે ગૃહની કામગીરી જો સ્થગિત થયેલી હોય તો એને બાદ કરી અને ત્યાર પછી 60 દિવસ ગણવાના હોય છે. અને જો 60 દિવસથી વધુ સમય ગેરહાજર હોય તો સભ્યપદ કેન્સલ થઈ શકે. અન્ય કોઈ પણ કારણ હોઈ શકે, જેમ કે એની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હોય, ત્યાર પછી હમણાં જે આપણે વાત કરી કે નૈતિક બાબતોમાં એ ખરા ન ઉતર્યા હોય તો એ બાબતે એમનું સભ્યપદ રદ થઈ શકતી હોય છે. તો આ એક મેટર આપણે જોઈ. તો આપણે કેટલીક મેટર જોઈ જેમાં સંસદ સભ્યને સસ્પેન્ડ કર્યા, ત્યાર પછી આપણે વાત કરી જેમિની વિશેની વાત કરી, ત્યાર પછી આપણે ચર્ચા કરી ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર, ત્યાર પછી મહુવા મોહિત્રાની વાત કરી. હવે આપણે અન્ય મેટર તરફ આગળ વધીએ. આ પણ ખૂબ જ અગત્યની મેટર રહેલી છે. એક વ્યક્તિ છે હીરાલાલ સમારિયા જેની મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. તો આ વિગત આપણને પરીક્ષાની અંદર પૂછાય. તમારે ખાસ એટલી વિગત યાદ રાખવાની છે કે જ્યારે ખૂબ જ અગત્યના બંધારણીય હોદ્દા હોય અથવા તો કાયદાકીય કોઈ સંસ્થા હોય અને એની અંદર કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તો એ નિમણૂક કરંટની અંદર પૂછવામાં આવતી હોય છે. તો અત્યારે એક વ્યક્તિનું નામ આપણે યાદ રાખશું, હીરાલાલ, અને હીરાલાલને બનાવી દીધા છે મુખ્ય માહિતી કમિશનર અથવા તો મુખ્ય સૂચના કમિશનર. આ જે વ્યક્તિ છે એ વરિષ્ઠ આઈએસ અધિકારી રહેલા છે અને એ વ્યક્તિ આઈએસ અધિકારી રહેલા છે તેલંગાણા કેડરના વર્ષ 1985ની બેચના. એ સમયે તો આંધ્રપ્રદેશનો ભાગ હતો. તો 1985ની બેચના તેલંગાણા કેડરના આઈએસ અધિકારી છે અને 2020થી તેઓ માહિતી કમિશનર તરીકે કામ કરતા હતા અને અત્યારે હાલમાં બનાવ્યા છે મુખ્ય માહિતી કમિશનર. ત્યાર પછી આ વ્યક્તિ પહેલા એવા મુખ્ય માહિતી કમિશનર છે કે જે દલિત આઈએસ માંથી બિલોંગ કરતા હોય. તો આ વ્યક્તિનું નામ આપણે યાદ રાખશું કે આ વ્યક્તિ છે હીરાલાલ સમારિયા અને એ વ્યક્તિ શું બની ગયા છે? મુખ્ય માહિતી કમિશનર બની ગયા છે. હવે જ્યારે મુખ્ય માહિતી કમિશનની વાત આવતી હોય તો આપણે એની થોડી ચર્ચા કરી લઈએ. ચીફ ઇન્ફોર્મેશન કમિશન તરીકે ઓળખવામાં આવે છે CIC, ચીફ ઇન્ફોર્મેશન કમિશન, મુખ્ય મતલબ માહિતી કમિશન. તો કેન્દ્રીય માહિતી કમિશન જે એક કાયદાકીય સંસ્થા રહેલી છે
2005ની અંદર આપણને સૌને ખ્યાલ છે કે કાયદો લાવવામાં આવ્યો, જેને આપણે કહીએ છીએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાનો અધિકાર 2005માં લાવવામાં આવ્યો. એ સમયે ડોક્ટર મનમોહન સિંહ દેશની અંદર વડાપ્રધાન હતા. કેજરીવાલ નામના જે નેતા રહેલા છે એ વ્યક્તિએ એ સમયે ખૂબ વધારે મતલબ સરકારનું ધ્યાન દોરેલું હતું, સરકારની પાસે આગ્રહ રાખેલો હતો. એ બદલ એમને રેમન મેક્સેસ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવેલા. માહિતી માટેનો જે કાયદો લાવવામાં આવ્યો એ ભારતની અંદર એક ક્રાંતિકારી પગલું ગણવામાં આવે છે. એક સમય હતો કે જ્યારે સરકારી કચેરીમાં રૂબરૂ જવામાં આવે અને કોઈ મતલબ અધિકારીને પૂછવામાં આવે કે મારે માહિતી જોઈએ છે, તો એ વ્યક્તિ પોતે ક્યારેય રૂબરૂમાં પણ માહિતી ન આપતા. મતલબ હવે અત્યારે હાલમાં શું થઈ ગયું છે કે એક અરજી કરી દેવાથી 30 દિવસની અંદર ઘરે માહિતી આવી જાય છે કે તમારે જે માહિતી જોઈએ છે એ આ રહેલી છે. અને જો માહિતી આપવામાં વિલંબ થાય તો 1 દિવસના 500 રૂપિયાનો દંડ થાય છે, જે મહત્તમ 25,000 રૂપિયા સુધી દંડ થઈ શકે. તો વાત આખી એ રહેલી છે કે કેન્દ્ર સરકારની માહિતી જો આપણે જોઈતી હોય અને એના માટે થઈ સરકારી કચેરીની અંદર જો આપણે એબો પોવર્ટી લાઇનમાંથી આવતા હોઈએ, ગરીબી રેખાથી આપણે ઉપર હોઈએ, તો એ સમય દરમિયાન આપણે 10 રૂપિયા ચૂકવવાના છે. અને જો ગુજરાત સરકારની માહિતી જોઈએ છે, બીપીએલમાંથી આપણે બિલોંગ નથી કરતા, તો 20 રૂપિયા ચૂકવવાના છે. ખૂબ અગત્યની ઇમરજન્સીની માહિતી જોઈતી હોય, જેના એવી માહિતી હોય કે જેમાં કોઈના જીવન મરણનો સવાલ હોય, તો 48 કલાકમાં માહિતી મળવી જોઈશે. અને સામાન્ય રૂટીન માહિતી રહેલી છે કે છેલ્લા 1 વર્ષમાં મ્યુનિસિપાલિટીમાં કેટલી ગ્રાન્ટ વાપરી, અથવા તો કેટલી સ્ટ્રીટ લાઇટ નાખી, અથવા મ્યુનિસિપાલિટીએ જે છેલ્લા 10 વર્ષમાં ભરતી કરી તો કઈ કઈ ભરતીઓ કરી, તો આ પ્રકારની માહિતી કોઈને જોઈતી હોય તો એના માટે 30 દિવસમાં ઘરે માહિતી આવી જતી હોય છે. આ માહિતી બરોબર પ્રોવાઈડ થાય છે કે નહીં એના માટે દેશભરની અંદર જે દેખરેખ રાખે છે એ છે માહિતી કમિશન અથવા તો માહિતી આયોગ. અને આ માહિતી આયોગ છે એ 2005ના કાયદા અંતર્ગત બનાવેલી સંસ્થા છે. બંધારણમાં આ સંસ્થાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, એટલા માટે આપણે કહી શકીએ કે આ એક કાનૂની સંસ્થા રહેલી છે. જે સંસ્થાની રચના કોઈ કાયદા અંતર્ગત કરવામાં આવેલી હોય એને કહેવાય કાનૂની સંસ્થા. ત્યાર પછી આપણે વાત કરીએ કે આયોગનું માળખું એવું હોય છે કે એમાં એક મુખ્ય કમિશનર કામ કરે અને એની સાથે 10 થી વધારે નહીં એટલા કમિશનર કામ કરી શકે. આયોગના અધ્યક્ષ અથવા સભ્ય બનવા માટે થઈ અલગ અલગ ફિલ્ડનો એમને એક્સપિરિયન્સ હોય તો કામ થઈ શકે, જેમ કે કાયદો હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, સામાજિક સેવા હોય, મેનેજમેન્ટ હોય, પત્રકારત્વ હોય, વહીવટ હોય, અથવા શાસનમાંથી કોઈ વ્યક્તિના એક્સપિરિયન્સ છે. બધા જ ફિલ્ડમાંથી એક સાથે અનુભવ ન હોઈ શકે, આમાંથી કોઈ પણ ફિલ્ડની અંદર એક્સપિરિયન્સ હોય તો સરકાર એમની નિમણૂક કરી શકે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જે વ્યક્તિને કમિશનર બનાવવામાં આવે છે એ ક્યાં સુધી કામ કરશે, તો કે એ વ્યક્તિ કાં તો 3 વર્ષ માટે કામ કરે અથવા તો 65 વર્ષના ન થાય ત્યાં સુધી કામ કરી શકે. જે વહેલું હોય ત્યાં સુધી કામ કરી શકે. કોઈ વ્યક્તિની ઉંમર 60 વર્ષ હોય તો એ 3 વર્ષ માટે કામ કરી શકશે. પણ માનો કે કોઈ વ્યક્તિની ઉંમર 64 વર્ષ છે તો એ 65 ન થાય ત્યાં સુધી કામ કરી શકશે. જે વહેલું હોય ત્યાં સુધી કામ કરી શકે. કયા વ્યક્તિ આમાં કમિશનર બનશે એના માટે એક સમિતિ બને છે અને એ સમિતિની અંદર એક વડાપ્રધાન હોય છે. લોકસભાની અંદર વિરોધ પક્ષના નેતા હોય છે. જે અત્યારે હાલમાં લોકસભાની અંદર વિરોધ પક્ષના નેતા રહેલા છે અધીર રંજન ચૌધરી. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહેલા છે મલ્લિકાર્જુન ખડગે, પરંતુ વિરોધ પક્ષના નેતા લોકસભાની અંદર છે અધીર રંજન ચૌધરી. તો વડાપ્રધાન, લોકસભાના વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા કોઈ મંત્રીની નિમણૂક કરવામાં આવે તો એનાથી બનેલી એક સમિતિ હોય. આ સમિતિ ભલામણ કરે, રાષ્ટ્રપતિ એમને નિમણૂક આપે છે કમિશનર તરીકે. તો આપણે ચર્ચા કરી ગયા એક હીરાલાલની અને સાથે આપણે આ સંસ્થાની ચર્ચા કરી ગયા. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ છીએ અન્ય મેટર તરફ. અને અન્ય મેટર આપણી પાસે આવે છે કે ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક અંગેનું એક બિલ સંસદના બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યું. ચૂંટણી પંચની અંદર કમિશનરની નિમણૂક કેમ કરી શકાય એના માટે સંસદમાંથી એક બિલ પસાર થયું. અત્યાર સુધી 1991નું એક કાયદો શરૂ હતો, 1991નો, એને રિપ્લેસ કર્યો અને એની જગ્યાએ લઈ આવ્યા 2023ની અંદર નવું બિલ, જેને બંને ગૃહમાંથી પસાર કરાયું. ટૂંક સમયની અંદર રાષ્ટ્રપતિ સાઇન કરશે, રાષ્ટ્રપતિ મંજૂરી આપશે, ત્યાર પછી એક શ્વેત પત્રની અંદર એને પબ્લિશ કરાશે, જેને આપણે કહીએ કે જાહેરનામું પબ્લિશ કરવામાં આવ્યું એવું આપણે કહી શકીએ. અને ત્યારથી એનો અમલ શરૂ થશે. ખરેખર વાત એમ રહેલી છે કે અત્યાર સુધી રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ, કમિશનર કોણ બનશે ચૂંટણી પંચની અંદર એની નિમણૂક કરતા, પરંતુ રાષ્ટ્રપતિ પોતાની જાતે વિવેક બુદ્ધિનો ઉપયોગ ન કરતા કે કયા વ્યક્તિને બનાવવાના છે. એને ભલામણ કરવા માટે થઈ અને વડાપ્રધાન સહિતની જે એક કેબિનેટ સમિતિ હોય એ ભલામણ કરતા. તો વડાપ્રધાન સહિતના કેબિનેટ મંત્રીઓ ભેગા મળીને નામનું સજેશન આપતા, રાષ્ટ્રપતિ એની પર સહી સિક્કો મારી દેતા.
તો વિચાર કરો કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા કે જે દેશભરની અંદર અલગ અલગ પ્રકારની ચૂંટણીઓ કન્ડક્ટ કરાવવાનું કામ કરે, જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય, ઉપરાષ્ટ્રપતિની હોય, લોકસભાની હોય, રાજ્યસભાની હોય, વિધાનસભાની હોય, વિધાન પરિષદની હોય. આ પ્રકારની અગત્યની સંસ્થાઓની ચૂંટણી કરાવે છે કેન્દ્રીય ચૂંટણી પંચ. અને એક ચૂંટણી કે જેના માધ્યમથી ખ્યાલ આવે છે કે આગામી 5 વર્ષ માટે કઈ પાર્ટીની સરકાર બનશે. તો મારે તમને એ સમજાવવું છે કે ચૂંટણી જે થાય છે એની અંદર જે વ્યક્તિ કામ કરે છે ચૂંટણી પંચમાં, એ વ્યક્તિ તટસ્થ રીતે નિમાયેલો હોવો જોઈએ. વડાપ્રધાનનું ત્યાં આગળ જો પ્રભાવ હોય તો એના આધારે એવું બની શકે કે ચૂંટણીને પણ વડાપ્રધાન પ્રભાવિત કરી શકે. તો આવી અગત્યની સંસ્થાની અંદર તટસ્થતા જળવાય એના માટે થઈ સુપ્રીમ કોર્ટે માર્ચ 2023ની અંદર સરકારને કેટલાક નિર્દેશ આપેલા હતા. બેઝિકલી અનુપ બરાનવાલ વિરુદ્ધ સંઘ સરકારનો કેસ હતો, જે અંતર્ગત સુપ્રીમ કોર્ટે કેટલાક નિર્દેશ આપ્યા અને નિર્દેશના ભાગરૂપે એવું કીધું કે ચૂંટણી પંચની અંદર જે વ્યક્તિ કમિશનર બને, 1+2 કમિશનરથી બનેલું આપણું ચૂંટણી પંચ હોય છે. એમાં એક મુખ્ય કમિશનર હોય અને બાકીના 2 અન્ય કમિશનર હોય છે. તો કયા વ્યક્તિ કમિશનર બનશે એની નિમણૂક ભલે રાષ્ટ્રપતિ કરે, પરંતુ રાષ્ટ્રપતિને શું કરશે? ભલામણ કરવા માટે એક સમિતિ બનવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે સમિતિની અંદર એક વડાપ્રધાન હોય, એક વિરોધ પક્ષના નેતા હોય અને એક સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ હોય. તો આ સમિતિ જે નામની ભલામણ કરે, રાષ્ટ્રપતિ એને નિમણૂક આપશે. તમે વિચારો કે વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા જે સમિતિની અંદર હોય તો એ એવા વ્યક્તિનું સજેશન દેવાના છે કે જે કોઈ પણ રીતે પોલિટિક્સ સાથે સંકળાયેલ ન હોય, અથવા તો એવો વ્યક્તિ હોય કે જે તમામ પોલિટિકલ પાર્ટીને એક સમાન રીતે જોતો હશે. આમાં કોઈ પણ તરફદારી કરતો વ્યક્તિ હોય ક્યારે આગળ નહીં વધી શકે, કેમ કે વિરોધ પક્ષના નેતા એ સાથોસાથ છે અને સુપ્રીમ કોર્ટના જજ પણ રહેલા છે. આ પ્રકારે સમિતિ બનવી જોઈએ એવું કોણે કીધું હતું? સુપ્રીમ કોર્ટે કીધેલું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન ન કર્યું અને કેન્દ્ર સરકારે 2023ની અંદર જે બિલ બંને ગૃહમાંથી પસાર કરાવ્યા એમાં એવું કહેવામાં આવ્યું કે એક સમિતિ તો બનશે, સમિતિમાં 3 સભ્યો પણ રહેશે. એક વડાપ્રધાન હશે, લોકસભાના વિરોધ પક્ષના નેતા હશે, પરંતુ અહીંયા સુપ્રીમ કોર્ટના જજ કામ નહીં કરે સમિતિમાં, એની જગ્યાએ કેબિનેટ મંત્રી કામ કરશે. કેબિનેટ મંત્રી કયા હશે? તો કે જે વડાપ્રધાન ડિસાઈડ કરે એ હશે. વડાપ્રધાન માનો કે કહેશે કે અમિત શાહ, તો અમિત શાહ, નિર્મલા સીતારમન, તો નિર્મલા સીતારમન. તો વડાપ્રધાન જે ડિસાઈડ કરે એ વ્યક્તિ કેબિનેટ મંત્રી સમિતિમાં ભાગ બનશે. હવે ખૂબ અગત્યની બાબત સાંભળો કે બિલમાં એવી જોગવાઈ રહેલી છે કે સમિતિની અંદર કોઈ પદ માનો કે ખાલી હોય તેમ છતાં સમિતિ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકશે. સમિતિમાં કોઈ પદ ખાલી હોય એનો સ્પષ્ટ મતલબ છે કે વિરોધ પક્ષના નેતાનું પદ જો સમિતિમાં ખાલી હોય તો આ 2 જણા જે ડિસાઈડ કરે એ નામ રાષ્ટ્રપતિને મોકલી શકાશે. તો આ તો એની એ જ બાબત થઈ ગઈ. અત્યારે જેમ વિરોધ પક્ષના નેતાઓને સસ્પેન્ડ કર્યા એ પ્રકારે જે તે સમય સસ્પેન્ડ કર્યા હોય અને ત્યાર પછી સમિતિ પોતે નામનું ભલામણ કરી દે તો ચાલે, એમ આ બિલ કહેવા માંગે છે. તો વિરોધ પક્ષ તરફથી જે વિરોધ કરવામાં આવે છે એ આ બાબતનો છે કે આવું અગત્યનું બિલ પસાર થઈ ગયું, અમને સસ્પેન્ડ કર્યા છે. તો બિલમાં રહેલી આ મુખ્ય જોગવાઈ. ત્યાર પછી બિલમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી કે આ 3 જે સભ્યોની બનેલી સમિતિ હોય, જેને પસંદગી સમિતિ નામ આપે છે, પસંદગી સમિતિને એક અન્ય સમિતિ જે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં બનેલી હશે, કેબિનેટ સચિવની અધ્યક્ષતાવાળી સમિતિ જેને શોધ સમિતિ નામ આપે છે, આ વ્યક્તિઓ નામનું લિસ્ટ બનાવશે. નામનું લિસ્ટ આપશે પસંદગી સમિતિને. પસંદગી સમિતિ એમાંથી શોર્ટલિસ્ટ કરશે અને ત્યાર પછી ભલામણ કરશે રાષ્ટ્રપતિને. તો આ પ્રકારની આખી પ્રક્રિયા રહેશે. નંબર 2, અત્યાર સુધી ચૂંટણી પંચના કમિશનરને પગાર ભથ્થા વિશેષ અધિકાર જે મળતા હતા એ સુપ્રીમ કોર્ટના જજની સમકક્ષ હતા 1991ના કાયદા મુજબ. પરંતુ હવે આ કાયદા અંતર્ગત એવું કહેવામાં આવે છે કે એમના ચૂંટણી પંચના કમિશનરના પગાર ભથ્થા વિશેષ અધિકાર કોની સમકક્ષ રહેશે? કેબિનેટ સચિવની સમકક્ષ રહેશે. તો થોડો દરજ્જો અહીં આગળ નીચો કર્યો આપણે કહી શકીએ. ત્યાર પછી જે બાબત રહેલી છે એ જ છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને એ જ રીતે દૂર કરી શકાય જે રીતે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરી શકાય. અને અન્ય કમિશનર જે 2 હોય એમને મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી રાષ્ટ્રપતિ દૂર કરી શકશે. તો એ જે દૂર કરવાની પ્રક્રિયા છે એ સેમ ટુ સેમ છે પહેલાની જેમ જ, પરંતુ એમનો જે હોદ્દો રહેલો છે એ કેબિનેટ સચિવની સમકક્ષ કરવામાં આવેલો છે. હવે જ્યારે આપણે ચૂંટણી પંચની વાત કરતા હોઈએ તો અગત્યના અનુચ્છેદની ચર્ચા ઝડપથી કરી દઈએ. ભાગ નંબર 15ની અંદર ચૂંટણી પંચ સંબંધી જોગવાઈ રહેલી છે. ભાગ નંબર 15માં 324 થી લઈ 329 સુધી ચૂંટણી પંચ સંબંધી જોગવાઈ છે. અને આમાં તો કેન્દ્રીય ચૂંટણી પંચની જોગવાઈ છે મિત્રો. રાજ્ય ચૂંટણી પંચ છે એની જોગવાઈ કરવામાં આવેલી છે 243 કે અંતર્ગત. આપણને ખ્યાલ છે કે રાજ્ય ચૂંટણી પંચ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ કરાવડાવે છે.
અહીંયા આગળ આપણે કેન્દ્રીય ચૂંટણી પંચની વાત કરીએ તો એમાં 324 નંબરમાં જોગવાઈ કરવામાં આવેલી છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ રહેશે, જેની અંદર રાષ્ટ્રપતિ નક્કી કરે એટલા કમિશનર રહેશે. તો 1+2 હાલમાં કાર્યરત રહેલા છે. 325 ની અંદર લખવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ વ્યક્તિને સમાન મતાધિકાર રહેશે. લિંગ હોય, જાતિ હોય, જ્ઞાતિ હોય, ધર્મ હોય, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ભારતમાં તમામ વ્યક્તિને એક સમાન મતાધિકાર રહેશે. 326માં લખવામાં આવ્યું છે પુખ્ત વય મતાધિકાર, જેના 21 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હોય એ તમામ વ્યક્તિઓ વોટ આપી શકશે. શરૂઆતમાં આ એજ કેટલી હતી? 18 વર્ષની હતી, અને 18 વર્ષ શરૂઆતની અંદર આ એજ હતી 21 વર્ષ, અને એમાંથી ઘટાડી હાલમાં કરવામાં આવી છે 18 વર્ષ, જેના માટે એક બંધારણીય સુધારો કરવામાં આવેલો, 61મો બંધારણીય સુધારો, અને 21 વર્ષથી ઘટાડી પુખ્ત વય ઘટાડી અને 18 વર્ષ કરેલી છે. તો હાલમાં 18 વર્ષના કોઈ પણ યુવક યુવતીઓ વોટ આપી શકે છે. 329માં લખવામાં આવ્યું છે કે ચૂંટણી સંબંધી બાબતની અંદર કોર્ટ દરમિયાનગીરી નહીં કરી શકે. જેમ કે ચૂંટણી જ્યારે થવાની હોય ત્યારે મતદાર વિસ્તારનું સીમાંકન કર્યું હોય કે આ એક બેઠક રહેશે, આ બીજી બેઠક રહેશે, મતલબ જે મતદાર વિસ્તાર બનાવેલો હોય એમાં કોર્ટ ઇન્ટરફિયર નહીં કરે. નંબર 2 કે જ્યારે ચૂંટણી સંબંધી અનામત ઘોષિત કરેલું હોય કે આ બેઠક એસસી માટે, આ બેઠક એસટી માટે વગેરે, તો એ સમય પણ કોર્ટમાં ફરિયાદ ન કરી શકાય કે આ જ બેઠકને રિઝર્વ કેમ ઘોષિત કરી. તો ચૂંટણી સંબંધી બાબતની અંદર કોર્ટ દરમિયાનગીરી નહીં કરી શકે એ જોગવાઈ 329માં છે. તો મિત્રો આ સમગ્ર ઘટના તમને ખ્યાલ આવ્યો હશે એવી અપેક્ષા સાથે આપણે આગળની મેટર તરફ જઈએ. અને ખૂબ જ સરસ એક મેટર આવે છે મિત્રો, ગુજરાત માટે ગૌરવ સમાન એક ઘટના છે. ગુજરાતી વ્યક્તિઓ જે જગ્યાએ ગરબા વાગતા હોય અને જે જગ્યાએ શરૂ થઈ જાય છે, તો એવા આપણા ગૌરવવંતા ગરબાને યુનેસ્કો તરફથી કલ્ચરલ હેરિટેજનો દરજ્જો આપવામાં આવેલો છે. તો ગુજરાતના ગરબાને જે ઇનટેન્જિબલ કહેવામાં આવે, ઇનટેન્જિબલ જેને ગુજરાતીમાં કહેવાય અમૂર્ત કલ્ચરલ હેરિટેજ, એટલે એને શોર્ટ ફોર્મની અંદર કહેવામાં આવે ICH, ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ. અમૂર્ત કે જેને આપણે સ્પર્શ ન કરી શકીએ એ પ્રકારની ઘટના હોય એને કહેવાય અમૂર્ત, કે એને સ્પર્શ ન કરી શકાય. ગરબાને સ્પર્શ કેમ કરી શકાય? મને કહો, ગરબા રમતી વ્યક્તિ હોય એને સ્પર્શ કરાય, પણ ગરબાને કેમ સ્પર્શ કરી શકાય? મતલબ ગરબો જે લેવામાં આવે છે એની વાત નથી ને, તો જે આખી એક કલ્ચરલ બાબત છે તો એને કહેવાય ઇનટેન્જિબલ. કોઈ પણ ઉત્સવ હોય એને કેમ ટચ કરી શકાય? તો એને અમૂર્ત આપણે કહી શકીએ. તો યુનેસ્કો જે સંસ્થા રહેલી છે વિશ્વની અંદર કેટલીક એવી ઐતિહાસિક ને સાંસ્કૃતિક બાબતો હોય છે એમને જાળવણી માટે થઈને જવાબદારી ઉપાડતી હોય છે. તો યુનેસ્કોની એક મિટિંગ યોજવામાં આવી અને બોટ્સવાના કરીને જે મતલબ એક શહેર રહેલું છે ત્યાં આગળ 18મું સત્ર યોજાણું, અને યુનેસ્કોની આ મિટિંગ અંતર્ગત ડિસિઝન લેવામાં આવ્યો કે ગુજરાતના ગરબાને આ રીતે આપણે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે આપણે ઘોષિત કરીએ છીએ. તો આ વિગત પરીક્ષાની અંદર પૂછાય એવી પૂર્ણપણે શક્યતા રહેલી છે. ગુજરાતના ગરબાને જે સ્થાન આપવામાં આવ્યું એ પ્રકારે ભારતની ટોટલ અત્યાર સુધી 15 એવી બાબત થઈ ગઈ છે કે જેને આ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો હોય. બીજી બાબત કે યુનેસ્કોને જ્યારે આ વિગત મોકલી હોય કે અમારા ગુજરાતના ગરબાને તમે ધ્યાને રાખજો અને તમને યોગ્ય લાગે તો તમે એને હેરિટેજનો દરજ્જો આપી દેજો. તો એના માટે થઈ અને જે એક આખું વૃત્તાંત તૈયાર કરેલું હોય જેને ડોઝિયર કહેવામાં આવે, મતલબ કે સંપૂર્ણ વિગતો જે તૈયાર કરીને મોકલેલી હોય, તો એના માટે MS યુનિવર્સિટી બરોડાને એના માટે કામગીરી સોંપેલી હતી, જેમણે એના માટેનું ડોઝિયર તૈયાર કર્યું, ડોક્યુમેન્ટ તૈયાર કર્યું અને યુનેસ્કોને મોકલેલું હતું. ત્યાર પછી આપણે વાત કરીએ કે અત્યાર સુધીમાં જે 15 જેટલા વસ્તુઓને આ રીતે વસ્તુ તો આપણે ન કહી શકીએ, એવી બાબતો આપણે કહી શકીએ, કાં તો ઉત્સવ હોય, કાં તો પરફોર્મન્સ હોય, કાં તો આર્ટ હોય, કાં તો કલ્ચરલ બાબતો હોય. તો એ 15 જે વિગતો રહેલી છે એનું લિસ્ટ હું તમને હમણાં દેખાડીશ. પરીક્ષાની અંદર કદાચ બને કે જોડકાઓની અંદર પણ પૂછાય, અથવા તમને એવું પૂછાય કે આ જે આર્ટ છે, આ જે પરફોર્મન્સ છે એ કયા રાજ્યનું રહેલું છે, એ રીતે સવાલ પૂછાઈ શકે. સાથે મારે તમને એક સવાલ પૂછવાનો છે જ્યારે ગરબાની વાત શરૂ હોય ત્યારે તમારે મને કોમેન્ટની અંદર એનો જવાબ દેવાનો છે કે જ્યારે ગરબા રમવામાં આવે ત્યારે ક્લોક વાઇઝ ફરવામાં આવે કે એન્ટી ક્લોક વાઇઝ, એ તમારે મને જવાબ દેવાનો છે. હવે આપણે વાત કરીએ છીએ 15ની, જેમ કે કુટિયત્તમ કરીને છે કેરળમાં જે ભજવાતી કળા છે. ત્યાર પછી વૈદિક મંત્ર જાપ જે કરવામાં આવે છે સમગ્ર ભારતની અંદર, મૌખિક સાહિત્ય છે. રામલીલા ખાસ કરીને ઉત્તર ભારત પણ આમ સમગ્ર ભારતની અંદર ભજવાતી હોય છે, એક પ્રકાર ઉત્સવની જેમ લેવામાં આવે છે. રામન કરીને છે જે એક ઉત્સવ છે ઉત્તરાખંડમાં. ચાવ ડાન્સ છે પશ્ચિમ બંગાળ ઓડિશા ભજવાતી એક કળા છે. કાલબેલિયા રાજસ્થાન ભજવાતી એક કળા છે. ત્યાર પછી મુડિયતુ કેરળ છે ભજવાતી કળા છે. બૌદ્ધ જાપ લદ્દાખમાં ખાસ કરીને જોવા મળે, મૌખિક સાહિત્ય છે. એ જ રીતે સંસ્કીર્તન
જે મણિપુરમાં મૌખિક સાહિત્ય છે. પરંપરાગત બ્રાસ અને કોપર ક્રાફ્ટ પંજાબમાં ખાસ કરીને જોવા મળે હસ્તકળા છે. ત્યાર પછી નવરોજ જે પારસીઓનું નવું વર્ષ છે. ત્યાર પછી યોગા, એને પણ આમાં સ્થાન અપાયેલું છે, જે એક પ્રકાર પરફોર્મન્સ છે. કુંભ મેળો જે એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. દુર્ગા પૂજા કોલકાતા ઉત્સવ, અને ત્યાર પછી ગુજરાતી ગરબા, જેને લોંગ ડાન્સ ફેસ્ટિવલ તરીકે નરેન્દ્રભાઈ મોદી અગાઉ પણ કીધેલું હતું કે આ વિશ્વનો સૌથી લાંબો ચાલતો એક ડાન્સ ઉત્સવ રહેલો છે, તો એને અત્યારે સ્થાન આપવામાં આવેલું છે. ત્યાર પછી આપણે આગળની એક મેટર તરફ જઈએ. સુરત ડાયમંડ બુર્સ. આ જે શબ્દ રહેલો છે બુર્સ, એ બેઝિકલી ફ્રાન્સનો એક શબ્દ રહેલો છે, અને બુર્સનો મતલબ થાય છે એક પ્રકારનું ટ્રેડિંગ સેન્ટર, વ્યાપાર માટેનું એક સેન્ટર, જેને બુર્સ તરીકે ઓળખવામાં આવે. તો સુરતની અંદર, સુરત નજીક એક ભવ્ય મોટી ઇમારત બનાવવામાં આવી છે, મોટી એક જબરદસ્ત બિલ્ડિંગ બનાવવામાં આવી છે, જેની અંદર 9 જેટલા ટાવર રહેલા છે, અને આ બધી બિલ્ડિંગ એકબીજાની સાથે ઇન્ટરકનેક્ટેડ છે. તો આવી મોટી જબરદસ્ત એક બિલ્ડિંગ, જેમાં 9 જેટલા ટાવર રહેલા છે, અને 9 ટાવર જે એકબીજાની સાથે ઇન્ટરકનેક્ટેડ છે, જેની અંદર લગભગ 4500 જેટલી ઓફિસીસ કામ કરે છે. તો આવું એક જે મતલબ ભવ્ય એક ઇમારત છે, જેનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું 17 ડિસેમ્બર 2023ના રોજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત નજીકના ખજોદ ગામે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું છે. તો મેં જે એટલું તમને કીધું એના પરથી એટલો તો ખ્યાલ આવી ગયો કે એક મોટી જબરદસ્ત બિલ્ડિંગ, જેની અંદર માત્ર ઓફિસીસ આવેલી હશે, મતલબ ટોટલી કોર્પોરેટ એક બિલ્ડિંગ છે, અને મુખ્ય એની અંદર વ્યાપાર શેનો કરવામાં આવશે? ડાયમંડ માટેનો વ્યાપાર કરવામાં આવશે. તો એમાં રફ ડાયમંડ હોય કે પછી પોલિશ થયેલા ડાયમંડ હોય, તો એની ખરીદ વેચાણ માટેનું એક સેન્ટર ત્યાં આગળ બનાવવામાં આવે છે. મુંબઈની અંદર ડાયમંડનું ટ્રેડિંગ માટેનું જે સેન્ટર છે, એ હવે સુરતની અંદર ભવિષ્યની અંદર શિફ્ટ થઈ જશે. દેશ વિદેશમાંથી 175 જેટલા દેશોમાંથી ત્યાં આગળ વ્યાપાર થઈ શકશે. તો આ પ્રકારનું એક ભવ્ય ઇમારત, ભવ્ય બિલ્ડિંગ આપણે કહી શકીએ, જેને નામ આપે છે સુરત ડાયમંડ બુર્સ. તો એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો હીરા માટેનું આ વિશ્વનું સૌથી મોટું હબ બનવા માટેનું પગલું છે. વિશ્વભરમાંથી હીરાના વ્યાપારી માટે ગ્લોબલ સેન્ટર બનવા જઈ રહ્યું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે અહીંયા આગળ જે તમને દેખાય છે, આ ઉપરથી જો તમે વ્યૂ જોશો તો તમને ખ્યાલ આવશે કે અલગ 9 જેટલા ટાવર છે, એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. આ બિલ્ડિંગ 35.34 એકરની અંદર ફેલાયેલું છે. 3400 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું છે. વિશ્વની સૌથી મોટી આંતર જોડાણ ધરાવતી બિલ્ડિંગ છે, જેમાં 4500 ઓફિસીસ જોડાયેલી હશે. 9 જેટલા ટાવર આવેલા છે, અને દરેક ટાવરની અંદર 15 જેટલા ફ્લોર આવેલા છે. ત્યાર પછી પર્યાવરણની બાબતોને ધ્યાનમાં રાખી આખી બિલ્ડિંગ તૈયાર થયેલી છે, અને એટલા માટે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા બિલ્ડિંગને પ્લેટિનમ રેટિંગ આપવામાં આવેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ, આ ગુજરાત ઇન્ફોર્મેશનમાંથી લીધેલી આપણે વિગત છે કે વિશ્વના જેટલા પ્રોસેસ થયેલા હીરા હોય, એમાં ગુજરાતનો 72% જેટલો હિસ્સો રહેલો છે. હીરાની કુલ નિકાસની અંદર હિસ્સો રહેલો છે 80%. 2022 અને 23 દરમિયાન ભારતની કુલ જેમ્સ અને એ જ રીતે જ્વેલરીની નિકાસની અંદર $ડોલર પ્રમાણે 37.73 બિલિયન સુધી એની નિકાસ પહોંચી છે. તો વાત આખી એ રહેલી છે કે સુરત જે ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, ત્યાં આગળ વધુ એક ચેપ્ટરનો ઉમેરો થાય છે, અને સુરત ડાયમંડ બુર્સ જે આપણે યાદ રાખવાની વિગત છે. ત્યાર પછી આપણે યાદ રાખીએ, ખૂબ જ અગત્યની મેટર છે, અને પરીક્ષાની અંદર 100% પૂછાય એ પ્રકારની આ વિગત રહેલી છે. વિગત શું કહે છે? તો કે કચ્છના બન્નીના ઘાસના મેદાનની અંદર ચિત્તાઓને લાવવામાં આવશે. તો અહીંયા આગળ જે ચિત્તાનો ફોટો આપણને દેખાઈ રહ્યો છે, વિશ્વની અંદર જમીન ઉપર સૌથી ફાસ્ટ દોડનાર એક પ્રાણી રહેલું છે ચિત્તો, અને આ ચિત્તો કે જે ભારતની અંદર લુપ્ત થયેલો છે. વર્ષ 1947ની અંદર છત્તીસગઢમાં છેલ્લા ચિત્તાનું નિધન થયું, અને એ સાથે ચિત્તાઓ ભારતની અંદર સમાપ્ત થયા. 1952ની અંદર ઓફિશિયલી આ ડિક્લેર કરવામાં આવેલું હતું કે ભારતમાં હવે ચિત્તાઓ રહેલા નથી, ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા છે, અને ઓફિશિયલ ડિક્લેરેશન 1952ની અંદર કરવામાં આવ્યું. આ ચિત્તાઓને ફરીવાર વસવાટ કરવા માટે થઈ અને ભારત સરકારે એક પ્રોજેક્ટ બનાવ્યો. ભારતે પ્રોજેક્ટ ચિત્તા બનાવ્યો, અને જે અંતર્ગત આફ્રિકાના ચિત્તાઓને ભારતની અંદર પુનર્વસવાટ કરવા માટે પ્રયાસ કરવામાં આવે. જેના ભાગરૂપે તમને ખ્યાલ હશે કે 17 સપ્ટેમ્બર 2022ના દિવસે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હતો. એ દિવસે નામીબિયા નામના દેશમાંથી આપણે શરૂઆતમાં 8 જેટલા ચિત્તાઓ લઈ આવેલા હતા, અને ત્યાર પછી દક્ષિણ આફ્રિકામાંથી બાકીના 12 ચિત્તાઓ લઈ આવ્યા. ટોટલ આપણે 20 જેટલા ચિત્તાઓને ભારતની અંદર લઈ આવ્યા.
અને એને કઈ જગ્યાએ રાખેલા હતા તો કે મધ્યપ્રદેશના કુનો પાલપુર નેશનલ પાર્કની અંદર એમને રાખવામાં આવેલા હતા. જો કે એમમાંથી ઘણા ચિત્તાઓને અહીંનું વાતાવરણ માફક ન આવ્યું અને એટલા માટે 9 જેટલા ચિત્તાઓના નિધન થઈ ચૂકેલા. તો વાત આખી એમ રહેલી છે કે આ ચિત્તાઓને જે આફ્રિકામાંથી લાવવામાં આવે અને ભારતની અંદર એને પુનર્વસવાટ શરૂ કરવામાં આવે, જેના માટેનો જે પ્રોજેક્ટ છે એ અંતર્ગત કેન્દ્ર સરકારે અલગ અલગ 4 રાજ્યોને આઈડેન્ટિફાઈ કરેલા હતા. જેમાંનું એક રહેલું છે મધ્યપ્રદેશ, જ્યાં આગળ કુનો નેશનલ પાર્કમાં ઓલરેડી એમને પુનઃસ્થાપિત કર્યા. એક આપણું રહેલું છે ગુજરાત, એક રહેલું છે રાજસ્થાન અને એક રહેલું છે છત્તીસગઢ. આ 4 રાજ્યોની કેન્દ્ર સરકારે પસંદગી કરેલી. અને આપણને ખ્યાલ પણ હોવો જોઈએ કે સમગ્ર પ્રોજેક્ટ ચિત્તા ઉપર દેખરેખ રાખવાની કામગીરી કરે છે એક સંસ્થા NTCA, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. NTCA 2005માં એની સ્થાપના કરવામાં આવી અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ની અંદર 2006માં ફેરફાર કરી અને આ પ્રકારની સંસ્થાને લીગલી દરજ્જો આપવામાં આવ્યો હતો. 2005માં સંસ્થાપિત આ સંસ્થા NTCA નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, જે ભારતની અંદર ટાઈગર રિઝર્વની ઉપર દેખરેખ રાખે છે, એમને કામગીરી સોંપવામાં આવી અને ચિત્તાઓના સંરક્ષણ ઉપર પણ એ દેખરેખ રાખી રહી છે. તો હવે એવું કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર જે બન્નીના ઘાસના મેદાન આવેલા છે ત્યાં આગળ ચિત્તાઓને લાવવામાં આવશે. નકશાઓની અંદર આપણે જોઈએ તો કચ્છની અંદર આ જે વિસ્તાર આખો રહેલો છે એ બન્ની પ્રદેશ છે. બન્ની પ્રદેશ પોતે એશિયાની અંદર ઘાસના મેદાન માટે જાણીતું છે. એશિયાની અંદર સૌથી મોટા ઘાસના મેદાન બન્ની વિસ્તારની અંદર આવેલું છે અને કચ્છની અંદર આ જે બન્ની વિસ્તાર છે એ 4 તાલુકાઓના 42 ગામડાઓની સરહદ સાથે જોડાયેલું છે. અલગ અલગ પ્રકારના 56 પ્રકારના ઘાસ આ બન્ની પ્રદેશની અંદર જોવા મળે છે. તો ચિત્તાઓને મોટા ભાગે એવો વિસ્તાર વધારે માફક આવે છે કે જે બહુ વધારે પર્વતીય ન હોય, સાથે એકદમ મતલબ સમતલ પ્રદેશ હોય, પછી નાનું ઘાસ ત્યાં આગળ ઉગી નીકળેલું હોય. આ પ્રકારનું આછું ઘાસ એકદમ ગાઢ જંગલ વિસ્તારમાં ચિત્તાઓને માફક નથી આવતું, પરંતુ જે ઘાસવાળા વિસ્તાર વધારે માફક આવે છે તો બન્નીના ઘાસના મેદાનની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અત્યારે માન્યતા આપી દીધી છે. ટૂંક સમયની અંદર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાઓને મૂકવામાં આવશે, સંવર્ધન કરવામાં આવશે અને બ્રીડિંગ માટેનું સેન્ટર ત્યાં સ્થાપિત કરવામાં આવશે. તો આપણે યાદ રાખી લઈએ કે ઉત્તર કચ્છની અંદર જે નકશાની અંદર દેખાડવામાં આવ્યું છે એ વિસ્તાર, ત્યાં આગળ 2618 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બન્નીના ઘાસના મેદાનમાં અને જંગલ વિસ્તારમાં ચિત્તા સંરક્ષણ અને બ્રીડિંગ સેન્ટર સ્થાપિત કરવામાં કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. બન્ની ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલો વિસ્તાર છે અને કચ્છ જિલ્લાના 5 તાલુકાના 42 ગામની સરહદને સ્પર્શે છે. મેં હમણાં જે 4 તાલુકા કીધા એની જગ્યાએ 5 તાલુકાના 42 ગામની સરહદને સ્પર્શે છે. બન્નીમાં એશિયાના સૌથી મોટા વિશાળ ઘાસિયા મેદાન આવેલા છે અને એ જ રીતે જેમ ગીર ગાય વખણાય છે એની જેમ બન્નીની ભેંસ વખણાય છે, જેને રાષ્ટ્રીય રીતે દરજ્જો પણ મળેલો છે અને ત્યાં આગળ પશુ મેળાનું આયોજન થાય ત્યારે ભેંસની પણ ખરીદ વેચાણ થતું હોય છે. તો આ પ્રકારે બન્નીની ચર્ચા આપણે કરી ગયા. આ સવાલ મને લાગે છે પરીક્ષાની અંદર 100% પૂછાવો જોઈએ. તો આ આપણે અલગ અલગ પ્રકારની મેટર ઉપરની ચર્ચાઓ કરી અને ત્યાર પછી આપણે જે છેલ્લી વિગત ભણવાની છે એમ કે ડિસેમ્બર મહિનાના અગત્યના દિવસો. તો એ કેટલાક દિવસ આપણે દેખાડેલા છે અને જ્યારે આની પછી આપણે લેક્ચર લઈએ 15મો એપિસોડ, ત્યારે વધુ અગત્યના દિવસો આપણે લઈ લેશું. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ. યાદ રાખવાનું, ક્લાસ 3ની પરીક્ષા હોય એની અંદર તમને અગત્યના દિવસો પૂછવામાં આવે છે. 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગતા દિવસ. 4 ડિસેમ્બર નેવી ડે, નૌસેના દિવસ. 5 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિવારણ દિવસ. 10 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ, કેમ કે 10 ડિસેમ્બર 1948ના દિવસે પહેલી વખત વિશ્વના નેતાઓ ભેગા મળી અને માનવાધિકારની વૈશ્વિક ઘોષણા કરેલી હતી 10 ડિસેમ્બર 1948ના દિવસે અને 30 જેટલા અધિકારો ઉપર સહમતિ સાધેલી હતી અને એટલા માટે 10 ડિસેમ્બરને કહેવાય છે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ. 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. 23 ડિસેમ્બર ખેડૂત દિવસ, જે ચૌધરી ચરણસિંહ કરીને ખેડૂત નેતા હતા ઉત્તર પ્રદેશના અને એ વડાપ્રધાન પણ બનેલા. તો ચૌધરી ચરણસિંહનો દિવસ, જન્મદિવસ 23 ડિસેમ્બર, જેને કહેવાય છે રાષ્ટ્રીય ખેડૂત દિવસ. 25 ડિસેમ્બર સુશાસન દિવસ, જે ભારતની અંદર એક વડાપ્રધાન થઈ ગયા અટલ બિહારી વાજપેયી, ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક વ્યક્તિ. 1980ની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ તો એ સમયે સંસ્થાપક વ્યક્તિ હતા અટલ બિહારી વાજપેયી. 1996માં વડાપ્રધાન બન્યા, 1998માં વડાપ્રધાન બન્યા, 1999માં
વડાપ્રધાન બન્યા, 3 વખત વડાપ્રધાનના શપથ લીધા. 1999ની અંદર જ્યારે વડાપ્રધાન બન્યા ત્યાર પછી 5 વર્ષ એમણે કમ્પ્લીટ કર્યા. 1996માં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે 13 દિવસ સરકાર ચાલી. 1998માં 13 મહિના સરકાર ચાલી. 1999ની અંદર જે વડાપ્રધાન બન્યા 2004 સુધી રહ્યા, તો 5 વર્ષ પૂરા કરનાર પહેલા બિન કોંગ્રેસી એ વડાપ્રધાન સાબિત થયા. અને એમનો જે જન્મદિવસ છે 25 ડિસેમ્બર, એમને કહેવાય છે રાષ્ટ્રીય સુશાસન દિવસ. એ વ્યક્તિ એવા હતા કે જે તડ અને જોડની રાજનીતિ નહોતા કરતા. એ વ્યક્તિ એવા હતા કે જે શુદ્ધ રાજકારણી હતા, રાષ્ટ્રીય કક્ષાના કવિ વ્યક્તિ હતા અને અજાત શત્રુ તરીકે ઓળખાણા કે એમનો કોઈ દુશ્મન નથી અને વિરોધી પાર્ટી પણ જેમના વખાણ કરતી એવા અટલ બિહારી વાજપેયી હતા. અને જેમના જીવન ચરિત્ર પર આધારિત એક પિક્ચર પણ આવી રહ્યું છે, આગામી સમયની અંદર જાન્યુઆરી મહિનામાં રિલીઝ થશે. પંકજ ત્રિપાઠી એમાં મુખ્ય રોલમાં છે અટલ બિહારી વાજપેયીના. મેં અટલ હું એમ કરીને મતલબ એ પિક્ચર રિલીઝ થવા જઈ રહ્યું છે. તો અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ આપણે યાદ રાખવાનો છે, રાષ્ટ્રીય સુશાસન દિવસ અથવા તો ગુડ ગવર્નન્સ ડે. અને બાકીના જે કેટલાક અગત્યના દિવસો છે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર લઈને આવશું. ફરી પાછા કરંટ અફેર્સ સાથે ભેગા થશું. ત્યાં સુધી તમે મને તમારો રિસ્પોન્સ કોમેન્ટની અંદર જણાવી શકશો. વધુ વિગત સાથે ફરી ભેગા થઈએ ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.